ચલો પોલીસના યોદ્ધાઓ એટેક કરીએ. કેટલા વ્યક્તિઓ છે? 6 વ્યક્તિઓ. પીએસઆઈનો પ્રશ્ન છે 2017નો. શું છે? 6 વ્યક્તિઓ ABCDE અને F ગો ટેબલ ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. પહેલાં તો કન્ફર્મ થઈ ગયું. કેટલા વ્યક્તિ છે? 6. ગો ટેબલ છે, કરો ગો ટેબલ. ક્યાં મુખ છે? કેન્દ્ર તરફ. 6 વ્યક્તિ કરી નાખો. 1 2 3 4 5 6. રેડી? પછી શું કીધું? A અને F ની વચ્ચે C બેઠો છે. જો વચ્ચે કોણ છે? C. રેડી? આજુબાજુ કોણ છે? તો A અને F. હવે એવું બની શકે કે A જે છે અહીંયા હોય, F જે છે અહીંયા હોય. એવી પોસિબિલિટી ખરી. તો એની માટે આપણે એ પ્રમાણે પણ ડાયાગ્રામ સિટિંગ એરેન્જમેન્ટ ગોઠવશું. C તો વચ્ચે જ છે. A જે છે એ આની જગ્યાએ હું આમાં અહીંયા લખું અને આ સાઈડ F લખું. બરાબર? ચાલો. પછી શું કીધું? E ને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે. એટલે કે આ E ને જમણે એક જગ્યા છોડીને કોણ બેઠું છે? B. ચલો આ સનાતન સત્ય છે, આ કન્ફર્મ છે. E અથવા B આમાંથી ક્યાંય છે? નથી. તો વેઇટ કરો, આગળ વધો. F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે. આ F એના ડાબે શું કીધું? એક જગ્યા છોડીને D બેઠો છે. તો હું અહીંયા કરું D. ચલો આ પણ સનાતન સત્ય છે. તો હવે આ 4 આલ્ફાબેટમાંથી કઈ છે? F છે અહીંયા કણે. F ની ડાબી બાજુ એક જગ્યા છોડીને કોણ છે? D. તો આ D. ચલો આનું કામ પૂરું. રેડી? E ની જમણી બાજુ એક જગ્યા છોડીને B. ચલો આ D છે ને, તો અહીંયા કણે પણ કરશું ને આપણે F ની ડાબી બાજુ, પણ અહીંયા કણે તો A છે ને, એટલે આ ડાયાગ્રામ આપણો ખોટો છે. હવે આપણે આમાં કન્ટિન્યુ કરશું. E ની જમણી બાજુ એક જગ્યા છોડીને B. તો હું અહીંયા E કરીશ તો એની જમણી બાજુ આ થશે ને, જમણી બાજુ. તો એક જગ્યા છોડીને B, પણ અહીંયા કણે હું નહીં લખી શકું. તો મારી પાસે ઓપ્શન શું રહેશે? અહીંયા. તો હું અહીંયા કણે E લખીશ. E. તો એની જમણી બાજુ કોણ થશે? આ. તો એક જગ્યા છોડીને કોણ બેઠું છે? B. તો આ B. આપણો ડાયાગ્રામ પૂરો. ડન છે? ઓકે. હવે પછી પ્રશ્ન ભલે ને જે હોય. પહેલો પ્રશ્ન શું છે? કયા બે વ્યક્તિઓની વચ્ચે D છે? તો D ક્યાં છે? આ રહ્યો. કોણ છે આજુબાજુમાં? B અને E. તો આનો જવાબ શું આવશે? B અને E. એની સામે કોણ બેઠું છે? A આ રહ્યો. એની સામે કોણ છે? B. એની જમણી બાજુ કોણ છે? તો એની જમણી બાજુ કઈ થશે? કેન્દ્ર તરફ મુખ હોય તો આ. તો એનો જવાબ શું થશે? E. E ની સામે કોણ છે? તો E આ રહ્યો. એની સામે કોણ છે? F. આ છે F. F ના પાડોશી જણાવો તો F ના પાડોશી આજુબાજુના